જે કૃત્રિમ વિસર્જન કુંડ છે તેની વ્યવસ્થા એએમસી દ્વારા કરવામાં આવી છે, જેના દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો। દર વખતે લોકો છે તે નદીમાં ગણેશજીની જે પ્રતિમા અને મૂર્તિઓ હોય છે તેનું વિસર્જન ન કરે તેના માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે, અને એ જ પ્રકારે રિવરફ્રન્ટ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં કૃત્રિમ વિસર્જન કુંડ છે તે મનપા દ્વારા બનાવવામાં આવ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો જે રિવરફ્રન્ટ છે ત્યાં મોટો ખાડો છે તે કરી અને માટીનું જે ખોદાણ છે તે કર્યા બાદ આ પ્રકારે ઉપર તાલપત્રી રાખી અને છે તેમાં પાણી ભરવામાં આવે છે, જેથી લોકો છે પોતાની આસ્થા મુજબ જે ગણેશજીની મૂર્તિઓ હોય છે તેનું વિસર્જન અહીં કરી શકે ને તે માટે અહીં 2 થી 3 લોકોનો સ્ટાફ છે દરેક કુંડ ખાતે રાખવામાં આવ્યો છે। એટલે 150 જેટલા જે શ્રમિકો છે તે ગણેશજીના વિસર્જન કુંડ છે ત્યાં રાખવામાં આવશે, ને ત્યારબાદ લોકોની આસ્થા ન દુભાય તે માટે અહીંથી જે મૂર્તિઓ છે તેને બહાર કાઢી અને ટ્રેક્ટરમાં લઈ જઈ અને યોગ્ય સ્થળે છે તે વ્યવસ્થા કરવામાં આવશે। સાથે જે તમે લાઇટો છે તે પણ અહીં જોઈ રહ્યા છો, જેથી કરી અને રાત્રે પણ લોકો જે વિસર્જન કરવા માટે આવે તેમને કોઈ મુશ્કેલી ન સર્જાય તેટલા માટે જે લાઇટો છે તે પણ ફિટ કરવામાં આવી છે। એટલે એએમસી દ્વારા આ પ્રકારે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વિસ્તારથી લઈ અને અલગ અલગ 40 સ્થળો ઉપર છે તે 49 વિસર્જન કુંડ છે તે બનાવવામાં આવ્યા છે, ને ત્યારે આજથી છે તે આ વિસર્જન ગણેશજીનું વિસર્જન છે તેની શરૂઆત થવા જઈ રહી છે। એવામાં તમામ તૈયારીઓ મનપા દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે।